માં છે ભગવાને શક્તિ તમારા ઘરે આપીશ તો શેના માટે આલીશ? કે તમે એની ભક્તિ કરી શકો, તમે તમારા જીવનથી કે તમારા પરિવાર કે તમારા વડીલોથી જે ગુનાહ થયા હોય ને એ ગુનામાંથી એ દેવ તમને બહાર કાઢશે. સત્યના માર્ગે મોકલશે તો તમારી જનેતા મોકલશે, અને સાથે હું અમૃતની જોગ માયા મેળડી છું. વર્ષો પહેલા કહેતી હતી ને આજે કહું છું કે ડોશીના રૂપમાં મળવા આવીશ. ક્યારે આવીશ એવું નથી કહેતી, પણ ડોશીના રૂપમાં મળવા આવીશ, દીકરીના રૂપમાં મળવા આવીશ, અને ભજન કરશો ને તો માના રૂપમાં મળવા આવીશ. પહેલા પણ ભક્તિ કરતા હતા, અત્યારે પણ ભક્તિ કરો છો. પહેલા પણ ભક્તિ કરતા હતા, અત્યારે ભક્તિ કરો છો. પહેલા પણ દીવા કરતા હતા, અત્યારે પણ દીવા કરો છો. પણ તમારા કાર્ય પૂર્ણ નથી થતા, કારણ કે તમને તમારી મા ઉપર વિશ્વાસ રહ્યો નથી. કાં તો મા કઈ કહેવા જાય છે તો બાળકો સમજી શકતા નથી અને ગુનાને ભૂલ કરે છે. મેં તો પહેલા કીધું કે ભુવા બનતા પહેલા ભગત બનવું પડે ને ભક્તિ કરવી પડે ને માને ઓળખવી પડે કે મા કોણ છે. અને માનો ઓળખી જાઓ ને પછી જીવનમાં કઈ પૂછવાનું આવે નહીં. આપણી મા રસ્તો બતાડે, આપણી મા માર્ગ બતાડે, આપણી મા નારાયણ બતાડે, પણ ક્યારે કે ઓળખો તો ઓળખાય ને. ઘરના ભુવા લાઈન જોઈ લીધું, પારકા ભુવા લાઈન જોઈ લીધું. દાણા નખાય કરા. જેને કોઈ જોઈ નથી શકતું એને વેણ વથામ કોઈ દિવસ ના આવે. મુર્શિદ મન છપરા નથી કંદ્રપિયા મેલડી છો. માની ભક્તિ એવી કરો, માની સેવા એવી કરો, મા ઉપર વિશ્વાસ એવો રાખો કે મા કેવા આવે કે બેટા આટલો તારો ગુનો ભૂલ થઈ છે, મા કેવા આવે. આપણે માની રાહ જોઈએ છે ને. દરેકની ઈચ્છા છે કે મા અમને ક્યારે મળે. દરેકની ઈચ્છા છે કે અમારી અમે જેનો દીવો કરીએ છીએ એ અમારી સાથે ક્યારે વાતો કરે. જો કદાચ મારી જેમ તમારે વાતો કરાવી હોય ને તો એના ઉપર પૂરો શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ રાખજો. જીવાડે તોય તું, મારે તોય તું, પછી જોઈએ છે કે નારાયણ લેવા આવો છે કે નહીં. અને હું બેઠી હોય લઈ જાય તો બરી મારા અવતારમાં ખોટ પડે. મુર્શિદ મન છપરા નથી કંદ્રપિયા મેલડી છો. પણ ગુના તમે કર્યા, તમારા બાપુજીએ કર્યા, દાદાએ કર્યા. માં કરતા મોટા થવા ગયા છો તો માએ નાના કર્યા છે. માં કરતા મોટા થવા જતા છો કે માં કરતા આગળ જવા જશો તો પડી જવાશે. અને જ્યારે આ કળિયુગમાં પડી ગયો છે ને માણસ, જ્યારે ડૂબી ગયો છે ને માણસ, તારે મારા જેવી મેલડી આવી હતી ઉઠાવવા તારવા. મુર્શિદ મન છપરા નથી કંદ્રપિયા મેલડી છો.